નમસ્કાર મિત્રો, 23 માર્ચ 2019ના કરંટ અફેરમાં હું મુકેશ ડેરવાળિયા એજ્યુ સફર પરિવાર વતી આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે શહીદ દિવસ અને 30મી જાન્યુઆરી પણ શહીદ દિવસ. તો માર્ચ મહિનામાં ઘણા બધા દિન વિશેષ આવ્યા અને એ પણ આપણે જોયું. તો આજના કરંટ અફેરમાં આપણે બધા જ દિન વિશેષ વચ્ચે એક હાઇલાઇટ પણ જોઈ લઈશું. તો શરૂ કરીએ આજનું કરંટ અફેર. આજના દિન વિશેષમાં જોઈએ તો 23મી માર્ચ એટલે કે શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે 1928માં લાહોર ષડયંત્રમાં શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણ વ્યક્તિઓ છે તેને એક અંગ્રેજ અધિકારી સોન્ડર્સની હત્યાના કેસ બદલ તેના ઉપર મુકદ્દમો ચલાવવામાં આવે છે અને 23મી માર્ચ 1931ના રોજ તેમને ફાંસી આપવામાં આવે છે. તો આજનો દિવસ એટલે આ મહાન ક્રાંતિકારીઓ વિશેને યાદ કરવાનો દિવસ. તો એના વિશે જોઈએ તો 23મી માર્ચ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને દેશભક્તિના અપરાધમાં ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા. તે નિમિત્તે શહીદ દિવસ ઉજવવામાં આવે છે. લાહોર ષડયંત્ર માટે ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી અને આમાં એવું પણ બન્યું હતું કે તેમને ફાંસી આપવાની હતી 24મી માર્ચે, પણ લોકોના વિદ્રોહને કારણે તેમને એક દિવસ અગાઉ જ ફાંસી આપી દેવામાં આવી હતી. તો આવું અંગ્રેજોનું કપટભર્યું કૃત્ય કે જેને આપણે વખોડી કાઢી શકીએ એવું કૃત્ય હતું. શહીદ ભગતસિંહની વાત આવે એટલે તેઓ બાળપણથી જ તે દેશભક્તિના રંગે રંગાયેલા હતા. તેઓ માત્ર 8-9 વર્ષની ઉંમરના હતા ત્યારે તેઓ પિતાને કહેતા હતા કે પિતાજી, આપણે ખેતરમાં બંદૂકનો પાક વાવીએ અને બંદૂકનો પાક વાવીએ, બંદૂકો ઉગી નીકળે અને એ બંદૂકોની મદદથી આપણે અંગ્રેજોને સરળતાથી હાંકી કાઢી શકીશું. તો આવા તેમને વિચારણા આવેલી અને પિતાજીએ પણ તેને હસી કાઢેલું. પરંતુ આગળ જતાં કોને ખબર કે આવો મોટો ક્રાંતિકારી આ શહીદ ભગતસિંહ બનશે. ભગતસિંહ 24 વર્ષની ઉંમરે ફાંસીએ ચડ્યા હતા. આ ફાંસી લાહોર ષડયંત્ર માટે આપવામાં આવી હતી. 28મી સપ્ટેમ્બર 1907માં ભગતસિંહનો જન્મ થયો હતો અને ટેક્સ્ટ બુકમાં પણ આનો ઉલ્લેખ આવે છે કે હાલમાં પાકિસ્તાનના લાયલપુરના બંગા ગામમાં, જે હાલમાં પાકિસ્તાનમાં જે પ્રાંત છે એના લાયલપુરના બંગા ગામમાં શહીદ ભગતસિંહનો જન્મ થયો હતો. ભગતસિંહ 12 વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગનો હત્યાકાંડ તેમને નજરો નજર જોયો હતો. 1928માં સાયમન કમિશનનો જબરદસ્ત વિરોધ થયો અને આ દરમિયાન લાઠીચાર્જમાં લાલા લજપતરાય ગંભીર ઈજાથી મૃત્યુ પામ્યા અને આ લાલા લજપતરાયના જ મૃત્યુનો બદલો લેવા માટે થઈ અને ભગતસિંહે આ સોન્ડર્સની હત્યા કરી હતી. 8 એપ્રિલ 1929ના રોજ ભગતસિંહ, બટુકેશ્વર દત્ત સાથે મળી અને દિલ્હી સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો અને તેમાં અંગ્રેજ અધિકારીઓ જે.પી. સોન્ડર્સની હત્યા કરવામાં આવી હતી. અને 23મી માર્ચ સિવાય 30 જાન્યુઆરીને પણ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે 30 જાન્યુઆરી 1948ના દિવસે આપણા પૂજ્ય મહાત્મા ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. તેથી ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ આપવા 30 જાન્યુઆરીને પણ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો 23મી માર્ચ એટલે કે એવા સમાજવાદી પાર્ટીના નેતા રામ મનોહર લોહિયાનો જન્મદિવસ. તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો, રામ મનોહર લોહિયા. તો તેમનો જન્મ 23મી માર્ચ 1910ના રોજ ઉત્તર પ્રદેશના ફૈજાબાદ જિલ્લાના અકબરપુર નામના ગામમાં થયો હતો. 1929માં કોલકાતાથી સ્નાતક થયા હતા અને પીએચડી કરવા માટે તેઓ જર્મની ગયા હતા. 1934માં સમાજવાદી પક્ષના એક સ્થાપક સભ્ય તેઓ બન્યા હતા અને એના માટે જ તે રામ મનોહર લોહિયાને યાદ કરવામાં આવે છે. રામ મનોહર લોહિયા સમાજવાદી પક્ષના નેતા હતા અને અવસાન 12 ઓક્ટોબર 1968માં નવી દિલ્હી મુકામે થયું હતું. અને માર્ચ મહિનાના અગત્યના દિવસોની હવે હું તમને વાત કરું છું. તો અહીં તમે ખાસ નજરિયે યાદ રાખજો કે આ દિવસે કયા કયા દિન વિશેષ હતા. તો પહેલું આવ્યું હતું 1 માર્ચ એટલે કે ઝીરો ડિસ્ક્રિપ્શન ડે, એટલે કે શૂન્ય ભેદભાવ દિવસ તરીકે 1 માર્ચને ઉજવવામાં આવે છે. 7મી માર્ચ
જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 8મી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 14મી માર્ચ વિશ્વ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 18મી માર્ચ ગ્લોબલ રિસાયકલિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. 20મી માર્ચ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ અને બીજું 20મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય ચકલી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 21મી માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને ગઈકાલે 22મી માર્ચ હતી વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ જે તારીખ છે 23મી માર્ચ એટલે કે શહીદ દિવસ. અને આવતીકાલે 24મી માર્ચ એટલે આપણે વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવીએ છીએ. આગળ જોઈએ તો ભારત લેવલના સમાચાર. લીલાધર જગુડીને વ્યાસ સન્માન 2018 માટેનો પુરસ્કાર મળ્યો છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો, ચિત્રમાં લીલાધર જગુડી સાહિત્ય ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર વ્યક્તિને આ વ્યાસ સન્માન આપવામાં આવે છે. તેઓ પ્રસિદ્ધ હિન્દી લેખક છે અને આ પુરસ્કાર તેમના કાવ્ય સંગ્રહ જીતને લોગ ઉતને પ્રેમ એ કાવ્ય સંગ્રહ માટે લીલાધર જગુડીને આ વ્યાસ સન્માન 2018 આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો તેમનો કાવ્ય સંગ્રહ જીતને લોગ ઉતને પ્રેમ. આ કાવ્ય સંગ્રહ માટે લીલાધર જગુડીને વ્યાસ સન્માનનો એવોર્ડ એનાયત થયો છે. લીલાધર જગુડીનો જન્મ ઝારખંડમાં થયો હતો. 2004માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને આ ઉપરાંત સાહિત્ય અકાદમી એવોર્ડ, આકાશવાણી રાષ્ટ્રીય પુરસ્કાર અને ઉત્તર પ્રદેશ હિન્દુ સંસ્થા દ્વારા ઝારખંડ ગૌરવ સન્માનિતથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારની શરૂઆત 1991થી થઈ છે, તે પણ તમે યાદ રાખજો. અને આ પુરસ્કાર વિજેતાને શું આપવામાં આવે છે તે જોઈએ તો 4 લાખ રૂપિયાની ધનરાશિ આપવામાં આવે છે વ્યાસ સન્માન બદલ. તાજેતરમાં અહીં નવા સમાચાર છે, ખાસ યાદ રાખજો. તાજેતરમાં CBSE શિક્ષણવાણી નામનો એક એપ્લિકેશન લોન્ચ કરી છે. અને આ CBSEનું પૂરું નામ શું થાય છે? સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. અને CBSEની સ્થાપના ક્યારે થઈ હતી? 3 નવેમ્બર 1962ના રોજ આ CBSEની સ્થાપના થઈ હતી. CBSEનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? દિલ્હી, એટલે કે આપણી રાજધાની કક્ષાએ આ CBSEનું વડું મથક આવેલું છે. CBSEના અધ્યક્ષ અનિતા કરવાલ છે અને જેઓ એક IAS ઓફિસર છે. ત્યાર પછી આપણે ખેલ જગતના સમાચાર જોઈએ તો દક્ષિણ એશિયા મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ભારતનો વિજય થયો છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે ભારતે આ દક્ષિણ એશિયા મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં વિજય મેળવ્યો છે. આ ચેમ્પિયનશિપમાં ભારત સતત 5મી વખત વિજયી થયું છે. એટલે ખૂબ જ સુખદ સમાચાર અને સારા સમાચાર છે. દક્ષિણ એશિયા મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં નેપાળમાં રમાઈ હતી અને નેપાળમાં આ યજમાનને એટલે કે નેપાળમાં યોજાણી નેપાળને જ હરાવી અને ભારત આની અંદર ચેમ્પિયન બન્યું છે. શરૂઆતમાં ભારત વતી દાલમિયા છીબરે પ્રથમ ગોલ કર્યો હતો અને 2010માં આ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ભારત આ સતત 22મી વાર વિજેતા બન્યું છે અને 5મી વાર ચેમ્પિયન બન્યું છે. એટલે ખૂબ જ મહત્વના આ સમાચાર હતા. અને ત્યાર પછી આજના દિન વિશેષમાં આપણે આટલું બધું જોયું. કાલે ફરી એક મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.